રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીના ઘેરાવનો પ્રયાસ કર્યો હતો। બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી હતી। એનએસયુઆઈના કાર્યકર્તાઓએ રસ્તા રોકી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ આંદોલનના દુર્ઘટનાના પીડિતો પણ પહોંચ્યા હતા। કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ પ્રદર્શનમાં જોડાયા હતા। કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી કે પીડિત પરિવારજનોને માત્ર 4 લાખ નહીં પરંતુ વધુ રકમ ચૂકવવામાં આવે। કોંગ્રેસ દ્વારા એસઆઈટીમાંથી સુભાષ ત્રિવેદીને દૂર કરી અન્ય આઈપીએસ અધિકારીઓને સમાવવાની માંગણી કરવામાં આવી છે। અમે અમારા સીએલપી લીડર સાથે જે પોલીસ કમિશનર છે એને વિગતથી માહિતગાર કર્યા છે। એમને પોતે અમને એસઆઈટી એનું કામ કરે, જે ક્રિમિનલ બાબત આવતી હોય એના પોલીસ કમિશનર પોતે તપાસ કરી રહ્યા છે। કોંગ્રેસ પાર્ટીના આગેવાનો મારફત એ પણ વાત કરવામાં આવી કે ભૂતકાળમાં જે મ્યુનિસિપાલિટી કમિશનર હતા એના જ તપાસ અધિકારી તરીકે નિમવામાં આવ્યા હોય તો જેના નેજા હેઠળ ભ્રષ્ટાચાર થયો હોય એ જ અધિકારી તપાસ અધિકારી તરીકે હોય તો એની તટસ્થ તપાસ થાય નહીં। અને ગુજરાતની અંદર જે પોલીસ વિભાગમાં તપાસમાં જેનું સારું નામ છે, લોકોને જેના ઉપર ભરોસો છે એવા આઈપીએસ અધિકારીને તપાસ સોંપવામાં આવે। મ્યુનિસિપાલિટી કમિશનરની તે તપાસ હોય એની અંદર ગુજરાતમાં જે પંચાયતમાંથી કે જે વિભાગમાં રેવન્યુ વિભાગ હોય કે જે વિભાગમાંથી પીડિતના વકીલો અને પીડિત પરિવારો જે અધિકારીની માગણી કરે એ અધિકારીને તપાસ સોંપવામાં આવે એ વાત પણ અમે કરી છે। પોલીસ કમિશનરે પૂરી ખાતરી આપી છે। અમે એ પણ કહ્યું છે એમણે કે ભૂતકાળની અંદર જગદીશન જેવા કમિશનર એ રાજકોટની અંદર લોકોના દિલ જીતીને ગયા હતા અને સારું કામ કરીને ગયા હતા। એવી ને એવી અપેક્ષા બ્રિજેશ ઝા પાસે અમે તમારી પાસે રાખીએ છીએ કે જે રીતે લોકો જગદીશને યાદ કરે છે એવા ને એવા તમને ભૂતકાળને આવનાર ભવિષ્યમાં તમને યાદ કરે એ પ્રમાણે એમની વાત કરવામાં આવી છે। એમને પૂરી તપાસ થઈ અને ન્યાય મળે એ વાતની અમને ખાતરી આપી છે। પીડિત પરિવારના સભ્યોએ પણ જે એમને ખુલ્લા મનથી જે સમસ્યા હતી એ સમસ્યા એમને કહી છે અને પૂરેપૂરો પરિવારોને ન્યાય મળે એ માટે અમને ખાતરી આપી છે। મેં પોતે એ પણ કહ્યું છે કે આ મામલો એ ગુજરાત સરકારનો, ગુજરાતના અધિકારીઓને, ગુજરાતના ભ્રષ્ટાચાર લોકોનું છે। આ મામલો કેન્દ્ર સરકાર સુધી ન પહોંચે અને ગુજરાતની બદનામી એ કેન્દ્ર સુધી ન જાય એની પણ અમે એમને વાત કરી છે અને એમને કહ્યું છે કે આ વાત અમે આટલેથી પૂરો ન્યાય મળે એવા પ્રયત્નો રહેશે। અમારો આભાર। રાજકોટ શહેરના પોલીસ કમિશનરે આ પ્રકરણમાં યોગ્ય તપાસની ખાતરી આપી છે, પણ અમને ભરોસો રાજ્યની ભાજપ સરકાર ઉપર નથી। અગાઉના મોરબી કાંડ, શ્રેય હોસ્પિટલ કાંડ, લઠ્ઠા કાંડ, તક્ષશિલા કાંડ કે હરણી કાંડમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે એક પણ પીડિતને ન્યાય આપેલો નથી। એટલા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશનર ખાતરી આપતા હોવા છતાં ફરીને ઘૂંટીને અમારી એ માગણી મૂકી છે કે નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। અને તમારા માધ્યમથી રાજકોટના પોલીસ કમિશનરશ્રીને કહ્યું છે કે તમારા માધ્યમથી રાજ્ય સરકારમાં કેવી તપાસ ટીમ અમારે જોઈએ છે એની વાત, અને પીડિતોને 4 લાખના બદલે 1 કરોડનું વળતર અને એકાદ વર્ષમાં ટ્રાયલ પૂરી થાય એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો। આ માંગણીઓની બાબતે રાજ્યની સરકાર દ્વારા વેળાસર જાહેરાત કરવામાં નહીં આવે તો 25મી તારીખે હાથ જોડી સમગ્ર રાજકોટ શહેરની સંવેદના અમારી સાથે જોડાય એવો પ્રયત્ન કરીને રાજકોટને 25 તારીખે બંધ કરીશું। મામલો ફક્ત અગ્નિકાંડનો નથી, આવા અનેક કાંડ થયા છે અને એક પણ પ્રકરણમાં ન્યાય મળ્યો નથી। ન્યાય ગુજરાતના પીડિતોને, વંચિતોને મળે એના માટે કોંગ્રેસ પાર્ટી ડિટરમાઇન્ડ છે, કટિબદ્ધ છે કે 25 તારીખે માસિક પુણ્યતિથિ છે। આ બધા લોકોએ જેણે જીવ ગુમાવ્યા એના આપના માધ્યમથી રાજકોટની જનતાને અમે આગ્રહપૂર્વક એ કહેવા માગીએ છીએ
કે જે પીડિતો જે આમાં હોમાયા છે એના જીવના શાંતિ માટે, એની શ્રદ્ધાંજલિ માટે, સાથે સાથે આ ન્યાયની લડત માટે 25 તારીખે રાજકોટ બંધનું અમે બે હાથ જોડીને બધાને વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં આવા અનેક વિક્ટીમો છે જેને ન્યાય નથી મળતો, તો એની ન્યાયની લડાઈમાં આપ સૌ સાથ આપો, પક્ષાપક્ષીથી પર થઈને માનવતાની લડાઈમાં આપ સૌ સાથ આપો એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ અમે. અને રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રીને અમે બે ખાસ સ્પેસિફિક સવાલો પણ પૂછ્યા છે કે કોની સૂચનાથી અને કયા આશયથી ક્રાઇમ સીનને કોમ્પ્રોમાઇઝડ કરવામાં આવ્યો એની પણ તપાસ થવી જોઈએ. શા માટે હજી સુધી પેટ્રોલિયમ એક્ટ લાગુ નથી પડ્યો એની પણ તપાસ થવી જોઈએ. ખાસ અગ્નિકાંડના આગલા દિવસે રાજકોટના મીડિયામાં અને રહીશોમાં ચર્ચા છે કે જુગારના એક પ્રકરણમાં અત્યારે અગ્નિકાંડની તપાસ કરી રહેલા એક અધિકારીએ 3 કરોડનો જુગાર કાંડમાં તોડ કર્યો એવી વાતો પણ જે રાજ્યના રાજકોટના નાગરિકોમાં અને મીડિયામાં વહેતી થઈ છે. એનું સત્ય શું છે એની પણ તેઓ શ્રીએ તપાસ કરાવવી જોઈએ એવી પણ અમે એમને વિનંતી કરેલી છે. ને અત્યાર સુધી જે પણ ધરપકડો થઈ, જે પણ ટ્રાન્સફર થઈ, જે તમે હું જાણીએ છીએ એટલી જ માહિતી આપી છે. હું સતત કહેતો આવ્યો છું, ફરી કહું છું કે નોન કરપ્ટ અધિકારીઓ નહીં હોય ત્યાં સુધી તપાસ પૂરી થશે કે કેમ, યોગ્ય તપાસ થશે કે કેમ એનો મને ડાઉટ છે. એમણે કહ્યું કે અત્યાર સુધી જે પણ લોકોની ધરપકડ કરી છે આગળ ઉપરાંત બીજી પણ જે પણ પ્રક્રિયા કરવાની છે, સચોટ કાર્યવાહી થશે એ જ પ્રમાણેની વાત કરે. અમારું સતત કહેવું છે કે તમારી વાત અમે એટલા માટે ના માનેલી કે અગાઉનો રાજ્યની સરકારનો અમને અનુભવ સારો નથી અને રાજ્યની સરકારે અગાઉના પ્રકરણોમાં ન્યાય આપ્યો હોય તો અત્યારે ડાઉટ હતો. અમે એમ પણ કહ્યું કે છેલ્લા 16 દિવસથી હું રાજકોટમાં છું. રાજકોટના રિપોર્ટર્સને, એડિટર્સને, સામાન્ય નાગરિકોને, બુદ્ધિજીવીઓને, પીડિત પરિવારોના સ્વજનોને સૌને મળ્યો છું. 99% લોકોનું માનવું છે કે આ કેસમાં પણ ન્યાય નહીં મળે. એટલા માટે તમારી સમક્ષ આવીને ઉગ્ર દેખાવ કર્યા અને એટલા માટે 25 તારીખે રાજકોટ બંધ. મારો દીકરો છે, 20 વર્ષનો મારો દીકરો છે. અહીંયા કાંઈ સુવિધા હતી નહીં, કોઈ ફાયરની આ તે કોઈ વસ્તુ અહીંયા હતું નહીં. અને એની પહેલાં અહીંયા ફાયર થયું હતું તો પણ આને સેફટી રાખી નહીં. અહીંયા તો એમ કીધું અમે તપાસ કરશું એ કહે, રજૂઆત કરી સાહેબે કીધું કે અમે ઉપર તપાસ કરશું એમ. સરકાર પૂરેપૂરી એની તપાસ કરે. અને પહેલાં તો આ સત્તાધારી પક્ષ જે ભાજપવાળા છે ને અહીંયા કોઈ વ્યક્તિ પાસે આવ્યા નથી. 3 દી અમે દવાખાને રહ્યા, ભાજપના એક પણ નેતાએ પીડિત પરિવારની મુલાકાત લીધી નથી. આવ્યા અહીંયા પણ બધાય છે ને અહીંયાથી દવાખાને સીધા વહી ગયા. પીડિત પરિવાર પાસે કોઈ ભાજપના નેતા આવ્યા નથી અને આવ્યા અમુક એ પણ એક પણ શબ્દો કોઈ બોલ્યા નથી કે આની સામે અમે શું કરશું આ તે. તો ક્યાં એ વડે એનાથી બીવે છે આ બધાય, કેટલા રૂપિયા બધા ખાઈને સંકળાયેલા છે બધાય.